પાટણ શહેર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નકલી એલસીબી પોલીસ બની લોકો પાસે તપાસના ખર્ચના બહાને રૂપિયા પડાવનારા 6 ઈસમોને અસલી એલસીબી ટીમે છટકું ગોઠવી ઝડપીને સમગ્ર મામલાનો ભેદ ઉકેલ્યો છે. રેન્જ આઈજી ભુજ તથા એસપી વીકે નાઈ પાટણના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ ઉનાગરની આગેવાનીમાં ટીમને બાતમી મળી હતી કે કેટલાક ઈસમો એલસીબીના અધિકારી પીટી ઝાલા તરીકે ઓળખ આપી વેપારીઓ પાસેથી તપાસના નામે રૂપિયા માંગે છે. બાતમીના આધારે ટીમે લીલીવાડી ખાતે રવેટા હોટલના રૂમ નંબર 302માં છટકું ગોઠવી 6 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પકડી પાડેલા ઈસમોમાં સંજયજી મફાજી પરમાર, પોપટજી ચમનજી રાજપૂત, મીર સાહિદભાઈ ઈસબભાઈ, ઠાકોર રમેશજી બાબુજી, પરમાર જીતેન્દ્રસિંહ નરસંગજી અને રાજપૂત મહેન્દ્રસિંહ ભીખુસિંહનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન સંજય પરમાર પાસેથી એસઓજી પોલીસનું નકલી આઈ કાર્ડ, ખાખી બૂટ મોજા તથા પોલીસ ડ્રેસ મળ્યા હતા. પોલીસે તેમની પાસેથી કુલ ₹18.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેમાં ₹50,000 રોકડ, 11 મોબાઈલ, 3 વાહન તથા પોલીસ યુનિફોર્મના બૂટ મોજા મળીનો સમાવેશ થાય છે. આ મામલે પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ડીવાયએસપી પંડ્યાએ જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ પાસેથી આ ઈસમોએ પોલીસના નામે રૂપિયા પડાવ્યા હોય તો તરત જ એલસીબી પાટણનો સંપર્ક કરવા વિનંતી કરી છે. બાબતે મારે પાટણના નાગરિકોને જણાવવાનું છે કે જો કોઈ વેપારી અથવા તો કોઈ ઈસમ આવી મોડસ ઓપરેન્ડી કે આવી ગુનો કરવાની કાર્ય પદ્ધતિથી એની સાથે છેતરપિંડી થયેલી હોય તો તે પાટણ જિલ્લા એલસીબી પોલીસ અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને પોતાની ફરિયાદ છે એ નોંધાવી શકે છે.